નારેબાજી કરતી સરકાર વહીવટમાં નિષ્ફળ ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામે આચાર્ય વગર જ શાળા ચાલી રહી છે। છેલ્લા દોઢેક વર્ષથી શાળામાં કોઈ જ આચાર્ય ન હોવાથી ગ્રામજનો કંટાળ્યા છે। રજૂઆતોનું કોઈ નિરાકરણ ન આવતા બાળકોના ભવિષ્યને લઈને રજૂઆત બુલંદ કરી છે। ગ્રામજનોએ અકળાઈને શાળાને તાળાબંધી કરી છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા 2 વર્ષથી આચાર્યની ખાલી જગ્યા ગ્રામજનો માટે ભારે નારાજગીનો વિષય બની હતી। આ સમસ્યાના નિરાકરણ માટે ગ્રામીણોએ શાળાને તાળાબંધી કરી હતી, જેના કારણે તંત્ર જાગૃત બન્યું હતું અને આચાર્યની નિમણૂકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। લોકરોષ બાદ આચાર્યની નિમણૂક અંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે આશ્વાસન આપ્યું છે। લોકોનો આક્રોશ અને તાળાબંધીનો પ્રભાવ ભાટ પ્રાથમિક શાળામાં કુલ 174 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી આચાર્ય અંગત કામસર અમેરિકા જતા શાળામાં મુખ્ય શિક્ષકની ખાલી જગ્યા રહી હતી। આ સ્થિતિને કારણે શાળાનું સંચાલન પ્રભાવિત થયું હતું, જેના કારણે વાલીઓ અને ગ્રામજનો દ્વારા તાળાબંધીનો માર્ગ અપનાવવો પડ્યો હતો। આ ઘટનાથી તંત્રને ચિંતિત કરી દીધું અને પોલીસને સ્થળ પર દોડી જઈને મામલો શાંત પાડવાનો પ્રયત્ન કરવો પડ્યો। તાત્કાલિક પગલાં નવા આચાર્ય માટે રાહતનો વાયદો ધારાસભ્ય નરેશ પટેલે આક્રોશિત ગ્રામજનોને આશ્વાસન આપ્યું કે 10 થી 12 દિવસમાં શાળાને નવા આચાર્ય મળશે। ગણદેવીનું ભાટ ગામ છે, ત્યાં આજે મને પણ રસ્તામાં માહિતી મળી કે ત્યાં તાળાબંધી થઈ છે, પણ મારી માહિતી મુજબ 1 વીક પહેલાં એ વાલીઓ મને પણ મળ્યા હતા। એ આચાર્ય જે જયેશભાઈ કરીને છે, એ ગામનો જ આચાર્ય છે, વિદેશની અંદર ત્યાં બીજી રીતે જોબ કરી રહ્યા છે। એમણે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે 2023માં એ એપ્લાય થયા હતા। તે સમયે એ સ્વૈચ્છિક નિવૃત્તિનું જે રાજીનામું છે એ સ્વીકારાયું નહીં હતું। તે પહેલાં એ વિદેશમાં ગયા, ફરી પાછા આવ્યા, ફરી પાછા હાજર થયા હશે, ફરી રાજીનામું આપ્યું હશે, પણ એ જે રાજીનામું ટેકનિકલ રીતે જે સ્વીકારવું જોઈએ એ વિભાગમાં કોઈના કોઈ મુદ્દાના કારણે સ્વીકારાયું નથી। એના કારણે થોડો વિલંબ થયો છે। ત્યાંના વાલીઓનો આક્રોશ સાચો છે કે આચાર્ય સારો મળવો જોઈએ, પણ એનો અર્થ એ પણ નથી કે ત્યાં આપણી પાસે પૂરતા શિક્ષકો છે, બાળકો પર કોઈ શિક્ષણ પર કોઈ અસર પડે એ પ્રકારની કોઈ ઘટના નથી। પણ સ્કૂલ સારી છે તો આચાર્યની પણ એટલી જ જરૂર છે, તો એક સારો આચાર્ય મળે એ પ્રકારનો જે આક્રોશ છે ને જે તાળાબંધી થઈ છે વાજબી વાત છે, પણ હું ચોક્કસ ખાતરી આપું છું 10 થી 15 દિવસમાં મારી જે રીતે વિભાગ સાથે વાત થઈ છે પ્રમાણે આચાર્ય મળી જશે। વિદ્યાર્થીના વાલી યોગેશ પટેલે કહ્યું કે આ અમારી કેન્દ્રીય શાળા છે અને આની નીચે અન્ય 7 શાળા આવે છે, જેનું રિપોર્ટિંગ અહીંયાથી જ થાય છે, પણ અહીં છેલ્લા 2 વર્ષથી અમને આચાર્ય મળતા નથી। જે તે પ્રિન્સિપાલે રાજીનામું આપ્યું હતું, પરંતુ તે સ્વીકારાયું નથી। બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી વારંવાર એક જ વાત કહે છે કે આમાં કોઈ ટેકનિકલ ઇસ્યુ છે, અમે હવે કંટાળ્યા છીએ, અમને હવે આચાર્ય જોઈએ જ છે, એના સિવાય કોઈ રસ્તો નથી। આ બાબતે અમે કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી, ડીડીઓ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખને પણ આવેદન આપ્યું છે। જોકે હજી સુધી કોઈ પણ જાતના પગલાં ન લેવાતા આજે અમારે શાળામાં તાળાબંધી કરવી પડી છે। હવે જ્યાં સુધી કોઈ ચોક્કસ બાંહેધરી નહીં મળે ત્યાં સુધી અમે તાળા ખોલશું નહીં। તાળાબંધી એટલા માટે કરવામાં આવી છે, 2 વર્ષથી અમને મેઇન જે શિક્ષક છે પ્રિન્સિપાલ તેમને મળ્યા નથી અને એના લીધે શિક્ષણ ઘણું છોકરા લોકોનું બગડે છે, એટલા માટે આજે અમે તાળાબંધી કરવાની ફરજ બની છે। રજૂઆતો થઈ છે, કલેક્ટરશ્રીને થઈ છે, ડીડીઓ મેડમને થઈ છે, જિલ્લા શિક્ષણ અધિકારીને કરી છે, પરેશભાઈ જિલ્લા પંચાયતને કરી છે, કોઈ યોગ્ય નિર્ણય ન મળતા આજે તાળાબંધી કરી છે અને જ્યાં સુધી અમને યોગ્ય નિર્ણય નહીં મળે, લેખિતમાં બાંહેધરી નહીં મળે ત્યાં સુધી અમે તાળાબંધી ખોલવાના છે નથી। આજે અમે તાળાબંધી બધા વાલીઓ મળીને એટલા માટે જ કરી છે કે અમને મુખ્ય શિક્ષક મળવા પાત્ર છે, પરંતુ અધિકારીઓ અમને મુખ્ય શિક્ષક પૂરા પાડતા નથી, માટે બાળકોનું શિક્ષણ બગડે છે અને શિક્ષકો પણ હેરાન થાય છે, બાળકો પણ હેરાન થાય છે અને વાલીઓ પણ બધા પોતપોતાના કામ મૂકીને અહીંયા ભેગા થયા છે, પોતાનો સમય આપે છે। તો અમારી અધિકારીઓને એટલી વિનંતી છે કે તમે અમને મુખ્ય શિક્ષક પૂરા પાડે, અમને લેખિતમાં બાંહેધરી આપે કે અમને મુખ્ય શિક્ષક મળશે। ગ્રામજનોએ કહ્યું કે તેમણે જિલ્લા તંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમક્ષ વારંવાર નવા આચાર્યની નિમણૂક માટે રજૂઆત કરી હતી, પરંતુ અધિકારીઓને તેમની રજૂઆતને ગંભીરતાથી ન લેતા અંતે વાલીઓએ વિદ્યાર્થીઓના હિત માટે આ કઠોર પગલું ભરવું પડ્યું છે।